હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ધનુ ધનુ રડે છે? કેમ રડે છે? ખબર તને? એને સવાર સ્કૂલ જવું છે એટલે એનો ભાઈબંધ આવી ગયો હવામાં કે આંટી આંટી ધ્રુજતા કે આંટી આંટી હું તો નહીં લીધું, તૈયાર થઈ ગયો. ધનુ ઉઠી એવું કહેતો તો ચડી. અને ધનવીના કેટલા બધા ભાઈબંધો છે, બહેનપણીઓ છે. હા સ્કૂલમાં તો સોરી ને ઓગણવાડીમાં ને બેટા, ઓગણવાડીમાં બધા ભાઈબંધો તારા. આગળ ચશ્મા વાળી તારા બી હોય ને યાર. હા સવારમાં કજિયો ચાલુ કર્યો હોય અલગ પ્રકારનો. અને ધનુ કાલે કોણ જીતી ગયું? હા એ જજે ફૂગો લેતો આવજે. કાલે રાત્રે બતાવ્યો ને ફૂગો હજુ એસએટીસ પડ્યો. બેટા જજે. એ ધનુ કાલે કોણ જીતી ગયું? ધનુ કાલે કોણ જીત્યું તો કે બેટું આમ તો જો કાલે કોણ જીત્યું? હા જાય છે પેલા તું કે તો ખરા કોણ જીત્યું કાલે? કાલે ભાઈ આરસીબી જીતી ગયું સર, રોયલ ચેલેન્જ. મમ્મી તે મેચ જોઈ દે. હા તો ના બસ તાણ આપણને કોઈ રસ નથી. આ તો સવા પેપરમાં વાંચવા મળ્યું કે ભાઈ કાલે કોઈ મેચ જીતી ગયું છે. હા બસ અનુપમમાં કેટલા વાગે આવે? અનુપમમાં કેટલા છોકરા? હા મમ્મી ખાલી ટીવી સિરિયલ જોઈએ, મારા હિતને ખબર હે કે સિરિયલ વિશે પૂછો બધું થઈ જાય ને. હા યુટ્યુબ બી બધા ઘણા બધા વ્લોગ ને બધું જોતી હોય છે. નાના નાના ફુગ્ગાને ગજ્જો પડે. ચાલ આપણે નીકળીએ હવે. હશે હા કઈ બોલ્યા કરે. ચલો જય શ્રી કૃષ્ણ સૌને મારા. ચાલો મગ બનાવ્યા છે આજે, કે 3-4 પર જેવું તેલ મૂક્યું છે. સરસ બધું મિક્સ કરી લઈએ. હળદર, હિંગ, લીલા મરચાં નાખ્યા, સેજ લાલ મરચાં નાખ્યું, ગરમ મસાલો, ધાણા જીરું, મીઠું નાખ્યું છે. જય ગ્રેવી તો મીઠું. મસાલો સરસ થઈ ગયો છે. મગ નાખી દઈએ. થોડા ધાણા નાખીએ. બસ હવે ઉકળવા દઈએ. આપણે મગ થઈ ગયા તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ અમારા મગ કેવા લાગે. અરે આ દત્તર માટે બોલવો છો એટલે મેં કીધું એમ જ કહેતા હતા બેન કે ઓ માતા બે ખુશી કરો અમારા ભાઈનો બર્થડે છે. આયે છે બધા એ રીતે લેજો. તમે એ બેસી જાઓ. એ ખુશી કેમ છે? ના પીછું બર્થડે બોય નું મોઢું નહીં દેખાતું. શું લાયા? કોનો બર્થડે હતો? હા કયા ભૈયાનો બર્થડે હતો? ઓ બાપરે ચમચી તૂટી. ઓહો મત લે
કોનો એના મામાનો બર્થડે હતો એટલે કે બીજા આપી એના કરતા છોકરાને અહીંયા હા બરાબર કેક કાપી કેક ખવડાવી ના માન્યાને હા મસ્ત મસ્ત લો સેમ સેમ આવ્યું લો બેયનો ઓહો બેસ્ટ ફ્રેન્ડનું સેમ સેમ આવ્યું હે મજા આવી શું કર્યું હા બોલ ખાધી ને કેક ખાધી ને બેગ લઈ લેજા તારી હમણાં આપો હો જા બેગ લઈ લે તારી તો ધનવીબેનને બેગ મળી તો બહુ ખુશ થઈ ગયેલા પહેલા બીજા દિવસે સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ હે હા હા બેટા હા શું કહે છે શું છે હે બીજું શું છે કશું નથી અને બેગ ભાઈ નહીં ને ભાઈ લઈ જશે ને બધું તારું છે તો પણ ભાઈ લઈ જાય સ્કૂલે તાર તો બેગ છે અરે મસ્ત મસ્ત બગડી ગઈ એને હે ને હવે આ લઈને આવીશ તું સરસ એ વિવાનને લઈ જવાનો હતો જો ભૂલી ગયા એ ધનુ કેક એ ધનુ કેક લાવી તું સ્કૂલે જઈને આવી બેટા ક્યાંથી શું કર્યું ત્યાં જઈને કે એ મને કેક તો આપ મારા માટે રાખતો ખરી કેક કોનો હેપી બર્થડે હતો ખાવામાં મને કે તું બોલ એમ કે. તું બોલ ને ખાવાનું પછી ખા ને કોનો બર્થડે હતો બેગ હતી. મજા આવી ઉભા રહો પેલા ખાઈ લો કે હા ખાઈ લો મજા આવી કે બસ બેટા એવી રીતે ના ખવાય છોકરા બહુ ગંદુ થાય બોલો બસ કોઈને મજા આવી છે જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે આજે અમારી પાસે પડ્યા છે મગ ભાત અને પૌવા આજે આપણે મગ પુલાવ કરીએ રાઈ નાખી તેલ નાખી લીલા મરચાં લસણ અને કરી પત્તા ડુંગળી રસ થવા દઈએ એના અંદર ફ્રાઈડ રાઈસ મસાલો નાખીએ આપણે હળદર હિંગ થોડો ગરમ મસાલો ધાણા જીરું અને મગ ભાતમાં મીઠું નાખીએ એટલે થોડુંક આપણે મીઠું નાખીએ થોડીક ડુંગળી અને ટામેટા ટ્રાન્સફરન્ટ થાય એટલે બધી વસ્તુ નાખીએ આપણે આવી રીતે સવારે બનાવી હોય ને કંઈક બચી જાય તો આપણે વેસ્ટમાંથી બે અમે 3 જણા છે વિશાલ માટે સેવ ટામેટા કરવાના છે ભાત નાખીએ એના અંદર મગ નાખીએ મગ પૌવા હોય ને તો એના મગ થોડા કોરા હોય પણ હવે આપણા પલાળેલા મગ છે એટલે શું કરીએ એના અંદર થોડાક આપણે પૌવા નાખીએ સરસ બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈએ બે તો ગરમ ગરમ થઈ ગયું
સાંજનું વાળું ભોજન થઈ જાય. આપણો ભાત સરસ મગ પુલાવ તૈયાર થઈ ગયો. સરસ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. લાસ્ટમાં આપણે થોડા ધાણા નાખી દઈએ. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારા મગ પુલાવ કેવો. ગાડી લીધી ને તો મને કે ક્યાં જવાનું કે ફરવા કે પપ્પા ગાડી બુક કરી નાખી. એટલે હજુ ફૂગો રહ્યો હા કાલનો ગજબ ધનું એ એ કાલ સાચવી રાખ્યો. ભાઈ, કોણે પાણી ભર્યું હતું? હો કોણે ભરી આપ્યું હતું? કયું પાણી આમાં મેં ભરી લીધું હજી એવું નહીં. એ હવે તું પહેરવડ છે સહેજ જ લીકેજ ચાલ બોટલ લઈ જા બીજું કઈ મળી ગયું હો, નામ આપ્યું છે તમારે. મળી ભાઈ અમારા ઘરે પાણી આજે છે ને થોડું દોઢું આવી ગયું હતું. દોઢું કે મતલબ સ્વાદ વગરનું નહીં આવે, મોડું પાણી સ્વાદ વગરનું બધાનું નહીં આવે. કાઢ્યો રાજુને બેઠો. એ કડિયામાં કડિયા કડિયા રાજુ બેઠો છે. ભાઈ આ મારી ગાડી છે ને રવિવારે મસ્ત મેં ધોઈ હતી અને છાટા બાટા બધું પડ્યું એટલે ગાડીની આવી હાલત થઈ જાય છે અમારે. જો માં ગાડી લઈને પાછું ફરવાનું વધારે હોય ને એટલે તકલીફ થાય. એ લે લે જોજે મારે ટિફિન ના પકડે બેટા તું. એ કાઢ્યા જ્યાં સુધી વાલ ના કરો ને ત્યાં આ ચપ ફરીને આવે તું બધું ચોટી ગયું છે તને. ખેતરમાં અહીંયા ચો ખેતર આવ્યું તને. એ ધનો પેલી બિલાડી નથી આજે બી આવી હતી માજો રમવા. શાક દોરી ના ચલો ભાઈ 10 વાગ્યા છે. શું ધનો આ બેડ ત્યાં પડ્યું હતું. આ કોને તોડી દીધું? મને સ્પેશિયલ બતાવવા માટે કે બાપા જો બેડ તોડી દીધું. બેટા બેડ નથી તૂટ્યું, એ નીકળી ગયું છે ને તો આપણે રિપેર કરાવી દઈશું બેટા. છેલ્લા રવિવારથી માથાકૂટ ચાલી રહી છે બેડ બેડની. લે પકડે બેટા. ચલો ભાઈ ચકાચક આપણા માટે સેવ ટામેટાનું શાક રેડી થઈ ગયું છે. इसका बेटर ये है कि भाई हम सेव टमाटर का साग खा ले भाई, ये बढ़िया रहेगा. ओह वाव વાવ તને કોને આપ્યું બેગ? હે તને આપ્યું બેગ? હા બતાવ માં દીકો પહેરી માં બતાવ. તો તને આવડે ને પહેરાવતો? આ તો હેતને મસ્ત ચાલે. હેતને આમ બી તૂટી ગયો ને તો આપણે હેતને આપી દઈશું. વારી હે ને પણ બેગ છે ને હેતને આપી દેજે બેટા. બેગ હેતનું તૂટી ગયું ને તું અંબી ક્યાં ચોપડા લઈને કઈ જાય છે? અને કેક તું લઈને આવી હતી ને, ક્યાં ગઈ કેક? તું ખાઈ ગઈ? મા માટે ના રાખી? કોઈ દી તમારો બર્થડે આવ્યો, કોઈ કેક લાવ્યું તો એને ખબર પડે. વાળ કપાવવાના કે કેક લાવવાની? હા બોલ મડી. હા બરાબર સરસ. તો મમ કરવાનું છે. એને વાગ્યું છે, હવે એનું ઓપરેશન કરવાનું છે. બધા ટ્યુબ પાટા બીજે થશે ને એનો જ આવાજ થશે. હવે ભાઈ સેવડાનું શાક રેડી થઈ ગયું છે. થઈ ગયો ભાઈ. આ પડદો આડો કર. અરે ખસાડ. આપણે શું ખાધું તું? બાને કેમ ના કીધું તે? હે બાને કેમ ના કીધું? બાને કેમ ના કીધું? બા શું કરતા હતા?
બોલ જવાબ તો એવો સામે ધડ ધડ કરીને આવશે ને હવે સાંભળી ના આપો. અમે લોકો કંઈક ખાતા હતા તો બાએ કીધું કે મને કેમ ના આપ્યું. બા તમે ફોન જોતા હતા ને હે ને એટલે તમને ના આપ્યું. અને ધન્વીના જે સરકારી સ્કૂલમાં કોનો બર્થડે હતો ને? હા બર્થડે હતો બરાબર. એટલે કોઈક ભાઈએ બધાને બેગો આપી, બેગ અને પ્લસ કેક. અને केक तो डब्बा में भरीने लेने आई. मैं इधर नहीं खाऊंगी, मैं घर पे जाके खाऊंगी. मेरे भाग के डब्बे में दे. कोई ना ले ना आप वो का केक तो केवी वाली सर 7-6-25 शनिवार 11 से શું વાત કરો છો? શનિવારે છે ના કરતો. શનિવારે એવો મેં સરસ મજાનો પ્લાન કરતો. વાત નથી કે શુક્રવારે 11 શુક્રવારે શુક્ર નથી કહેતી તું? શનિવારે 11 શનિવારે હા શનિવારે છે બકરા ઈદ. એટલે એ દિવસે મારે અમદાવાદ જવું જ નથી બરાબર. મેં તો રજા પાડું, અમદાવાદ નહીં જવું. પણ જે મારે બહુ મોટી ટૂર છે એ ટૂરનો મારો પ્રોગ્રામ ગોઠવવાનો હતો. પાલનપુર ને ડીસા ને હારેજ ને રાધનપુરનો આખો મોટો મારો રૂટ હતો મારા ધંધાના કામથી. બસ પ્લાનિંગ કરીને મૂક્યું હતું. બધું આવા બધું વસ્તુ હું ખાઈશ શું ખાઈશ? ફરાળી ચવાણું ખાઈશ, બીજું તો શું થશે? કનાડામાં જે રગડા સમોસા ખાવાની ઈચ્છા હતી, બીજું રગડા સમોસા છે મસ્ત ખાઈશ. શું ખાઈશ? કાંઈ નહીં. ઉત્તમ ભાઈ બકુલ ચંદારી લખી રહ્યા છે યુ આર હેવિંગ ધનવી સ્કૂલ નોટ એપ્રુવડ બાય ધ ગવર્મેન્ટ. ઇટ્સ લીગલ સ્કૂલ. વો ઓગણવાડી સરકારી ઓગણવાડી છે એટલે બધું એપ્રુવલ જ છે. અને હાલ કોઈ એપ્રુવલ કોઈ લેવા દેવા છે જ નહીં બરાબર. કારણ કે ચોપડા કોઈ નામ ચઢવાના નહીં. બાલ મંદિર જાય છે જે કરીને. આ તો એને ટ્રેનિંગ થાય, ઘેર બેઠા એને એક ઈચ્છા થાય બાળકો સાથે રમે એટલે આવતા વર્ષથી એને સ્કૂલમાં મૂકવાની થોડી ટ્રેનિંગ થાય એને. અને ટ્રેનિંગમાં એ કહીએ ને કે હૈયું એનું ભરાઈ ગયું સાવ. આમ એટલી ઈચ્છા થાય છે ને કે લડો મને સવારે સ્કૂલ મૂકી જવું. હા ઉતાવળ બહુ કરે મને નિશાળ મૂકી આવું. નાસ્તામાં ડબ્બામાં તો નાસ્તા ભરવાના, બેગ ભરાઈને જવાનું. બેગમાં શું લઈ જાય? અત્યારે તો કશું નહીં લઈ જતી. બેગ નહીં લઈ જતી? બેગ લઈ જાય પણ લગતી નહીં. તો અંદર મૂકે શું? હા મૂકે, સિલેટ પેન બધું લઈ જાય. અને નાસ્તાનો ડબ્બો? નાસ્તાનો ડબ્બો લઈ જવાનો. નાસ્તો ત્યાં ખાવાનો, ત્યાં જે કંઈ નાસ્તો મળે બરાબર એ નાસ્તો ભરવાનો, કાં તો ત્યાં ખાઈ લેવાનો. વધે તો ડબ્બો ભરી ઘરે આવો. એ તને આપો ડબ્બો નાસ્તો? ના એ એકલી જ ખાય. ભાગ નહીં, એ રીતે ખાવાનું. અને ના હા એવું કરે. હા સુખડી એને વાલી લાગે. સુખડી મારા બેને મને ના હાલી. સરકારી શાળાની સુખડી કોને ખાધી છે? મેં તો બધું ખાધું છે. સુખડી ખાધી છે, દાળ ભાત ખાધા છે, દાળ ઢોકળી ખાધી છે. તમારે સ્કૂલમાં મળતું હતું બધું? હા સરકારી શાળામાં ભણેલા હોય તો મળે. એવું નહીં હોતું કે પ્રાઇવેટમાં ભણીએ તો જ આપણે આગળ જઈએ. નરેન્દ્ર મોદી કરી સરકારી સ્કૂલમાં ભણીને પીએમ બનેલા છે. તમે સમજો ને માતા ઉપર હોય છે. એ સારે વ્યવસ્થિત ભણાવતા હોય ને બાળકોને, તમે સરકારીમાં મૂકો ને તો તમારું બાળક આગળ જ જાય. વિચારો સારા રાખવાના. હાલ આપણા સમજો ને 30 વર્ષ કે 35 વર્ષની એજના જેટલા બી આપણે વિડીયો જોતા હશે બધાને ખબર જ છે કે બધા ઓલમોસ્ટ બધા છે ને સરકારી શાળામાં જ ભણેલા છે બરાબર. આ તો બધા સિટીમાં રહેવા માટે આપ્યા અને દેખાદેખીની અંદર મારું સન છે ને આ સ્કૂલમાં છે, આની ફી આટલી છે, આમ ભાર પડે ને બોલવામાં, એના કારણે લોકો અવળા રસ્તે જતા હોય છે. બાકી 1 થી 12 ધોરણ સુધી નોર્મલ સ્કૂલ હોય તો ઇનફ છે. આજની તારીખમાં સ્કૂલોના ફી તમે જુઓ, મતલબ જે પ્યોર વ્યાપારીકરણ થઈ રહ્યું છે
2 લાખ ને 3 ગરીબના લાખ છોકરા હવે ડોક્ટર નહીં બની શકે કારણ કે 2 કરોડ રૂપિયા ડોક્ટરની ફી થઈ ગઈ. શું 2 કરોડ કયા મા બાપની પાસે હોય તે 2 કરોડ ખર્ચ? મેં હમણાં જ વિજય ભાસ્કરનું એક આર્ટિકલ વાંચ્યું. અમે હજુ પ્રોપર નથી વાંચ્યું. હવે ફી હજી 2.5 લાખ રૂપિયા વધારવાના છે. તો ગરીબના છોકરા તો ડોક્ટર બનવાના જ નહીં. જેની પાસે એના મમ્મી પપ્પા સારું ભણાતા સારી નોકરી કરતા હશે એના જ છોકરા ડોક્ટર બનવાના છે. 12મા પછી છોકરાને કે છોકરીને જે કોર્સમાં ખર્ચો કરવો હોય ને એમાં નાખાય, પૂરેપૂરો કરાય, એની અંદર ખર્ચો કરાય. બાકી 1 થી એને 12 ધોરણ સુધીમાં તો હું તો કહું નોર્મલી જે સારી એવી શાળા હોય, સ્કૂલ હોય ત્યાં જ એડમિશન અપાવે અને ત્યાં જ સ્ટડી કરાવે. ઉપરથી જે વિકાસ જે ખરો ને એ ગરીબ બાળકો અમીર બાળકો બધા મિક્સમાં હોય ને, બરાબર છે, જેને કહીએ મીડિયમ વર્ગના, ત્યાં આગળ બાળકોનો વિકાસ વધારે થાય. કારણ કે એને વિભિન્ન પ્રકારના છોકરાઓ બધા મળવાના છે, એનું આખું કલ્ચર અલગ મળવાનું છે. અને પ્રાઇવેટ જે મોટી મોટી ફીઓવાળી સ્કૂલો છે ત્યાં આગળ કલ્ચર તો બધાને જાણો જ છો, બધું હાઈટેક ટેકનોલોજી ચાલી રહી છે, બરાબર. આ પ્લેટફોર્મ નથી એ વસ્તુ આપણે ભૂલી શકીએ. ઘણા બધા વિકાસ અલગ લેવલે થઈ રહ્યો છે. એ હવે એ લોકોનો સબ્જેક્ટ છે, એના માટે લોકો પૈસા ખર્ચવા માટે જાય છે. શું કેવું મમ્મી? અને આજે વળી આરસીબીની મેચનું કંઈક આ લોકોએ વિજય સંઘર્ષ કાઢ્યું હતું, એમાં 12 થી 15 જણા કોઈક સમજી ગયું કે આંકડો આવેલો છે. મેં પ્રોપર જે ન્યૂઝ નથી જોઈ તો એ લોકો મરી ગયા છે. ભગવાન બધાના આત્માને શાંતિ આપે. કેમ દોડ છે? દોડના કહીએ ને કે મિસબિહેવિયરનું બધું કારણે, મિસમેનેજમેન્ટના કારણે, બરાબર. કોઈ બી રીતે આટલી બધી પબ્લિક હોય તો ફેમિલી સાથે થોડું દૂર જ રહેવું. અમે મંદિરમાં આટલી બધી લાઈન લાગતી હોય તો અમે પણ દર્શન કરવા માટે નથી જતા. મેં ખાસ તમને હનુમાનજીનું મંદિરનું બી તમને બતાવેલું હતું. બહુ લાઈન હતી, તડકો હતો તો એ લોકો લાઈનમાં ઊભા હતા. અમે શોર્ટકટ મારીને દર્શન કર્યા હતા. ભગવાન નથી કહેતો કે આટલું બધું તમે લાઈનમાં ઊભા રહો. અને આવી જગ્યાએ જે પબ્લિક જ ગાંડી હોય, બરાબર છે, લોકોને શું મળ્યું કહો? શું મળ્યું? 49 રૂપિયા ભર્યા, કોઈને કાંઈ મળ્યું? કશું નહીં મળ્યું. બસ 49 રૂપિયામાંથી જ બધા કહીએ ને ઉપર લેવલ સુધી ઇન્કમ જાય છે. એમાં સૌથી વધારે કમાય છે ગવર્મેન્ટ, 28%. હા, ગેમ રમવાના, બરાબર. બધા કે 49 જ છે ને 49 રૂપિયા, એવા 49 રૂપિયા લેકે ઘણો તો કરોડો લોકો છે, બરાબર. એ લોકોને હજુ ખબર નથી પડતી. બસ આ સટ્ટા બજારની અંદર રમો અને એ લીગલી માને છે, બરાબર. 28% જીએસટી લે છે. એમાં કદાચ કોઈ વ્યક્તિ પૈસા જીતે તેનો TDS કાપીને એને પૈસા મળે છે, બરાબર. એટલે સરવાળે જોવા બેસે તો એને કશું જ મળતું નથી. પણ તો છતાં અંધભક્તો હોય બધામાં રમતા હોય છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે. રાધે રાધે.